વિદ્યાર્થી મિત્રો, હું યાશિકા પટેલ આપ સર્વેનું ફરી એક વખત અમારી યુટ્યુબ ચેનલ દીપમ જ્ઞાન ક્રાંતિમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 12 એસપીસીસી એટલે કે વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ એ અંતર્ગત વાણિજ્ય પત્ર વ્યવહાર એટલે કે કોમર્શિયલ કરસ્પોન્ડન્સનું ચેપ્ટર નંબર 1 જે છે બેંકને લગતો પત્ર વ્યવહાર, તો એમાં આપણે આજના વિડીયોમાં ચેકના નાણાંની ચૂકવણી અટકાવવા અંગેનો પત્ર અને બેંક દ્વારા ખોટી રીતે અમાન્ય ચેક કર્યો છે એવી ફરિયાદ કરતો જે પત્ર છે તો એ શીખવાના છે. તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે ચેકના નાણાંની ચૂકવણી અટકાવવા અંગેનો પત્ર. હવે મિત્રો, એક વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે કે તમે ક્યારે બેંકને એવું કહેશો કે ચેકના નાણાંની ચૂકવણી જે છે અટકાવવાની છે, તો બની શકે કે જ્યારે તમારો ચેક ખોવાઈ ગયો હોય અને તમને ખબર છે કે આપણે ધંધાની વાત કરીએ તો જનરલી આપણે બેરર ચેકનો ઉપયોગ કરતા હોઈએ. હવે બેરર ચેક જે વ્યક્તિ એ બેરર ચેકની એક લાક્ષણિકતા છે કે જે વ્યક્તિના હાથમાં જાય એટલે કે હસ્તાંતરણ થઈ જાય તો એની માલિકી પણ ચેન્જ થઈ જાય. એટલે કોઈ કંપનીએ લખ્યો છે બીજા માટે પરંતુ એ ચેક ખોવાઈ ગયો છે અથવા તો કોઈક વ્યક્તિએ લખ્યો છે અને એનો ચેક ખોવાઈ ગયો છે, તો તમે બેંકને રિક્વેસ્ટ કરશો કે જે ચેકના નાણાં છે એની જે ચૂકવણી છે એ શું કરવાની છે, અટકાવી દેવાની છે. તો એ અંગે આપણે પત્ર લખીએ તો સૌપ્રથમ આપણે વ્યક્તિ લખીએ છીએ એટલે કે આપણે કોઈ કંપનીનું નામ નથી લખતા. તો સૌપ્રથમ ડાબા ભાગે એટલે કે આ પત્રનો તમારી લેફ્ટ હેન્ડ સાઈડ છે અને આ છે તમારી રાઈટ હેન્ડ સાઈડ, એ તમારા માઇન્ડમાં એકદમ ક્લિયર હોવું જોઈએ. તો સૌપ્રથમ આપણે લખીએ ફોન નંબર. હું અહીં લખું છું ફોન નંબર. તો ફોન નંબરની આપણે વાત કરીએ તો આપણે લખી દઈએ કે 0261 જે આપણો પિનકોડ નંબર છે. પછી આપણે લખી દઈએ 6549236. ઓકે, આ હું ટેમ્પરરી નંબર લખું છું. તમારે લખવું હોય તો લખવાનો, નહીં લખવું હોય તો તમે ક્રોસ માર્ક પણ કરી શકો. પછી આપણે વાત કરીએ મોબાઈલ નંબરની, તો આપણે લખવાનો છે મોબાઈલ નંબર. હવે તમને ખબર છે કે મોબાઈલ નંબર 10 આંકડાનો હોવો જોઈએ, એટલે હું રેન્ડમલી તમારા માટે લખી દઉં છું 1 2 3 4 5 6 7 8 9 0. ઓકે, મેં ફોન નંબર અને મોબાઈલ નંબર લખી દીધો છે. હવે આપણે લખીએ કે પત્ર લખે કોણ છે, તો એનું સરનામું લખીએ છીએ. તો સૌપ્રથમ આપણે પત્ર લખે છે તો ચાલો આપણે રેન્ડમલી ધારી લઈએ. તો હું લખું છું ડૉક્ટર મિહિર પટેલ એ પત્ર લખી રહ્યા છે. ઓકે, તો ડૉક્ટર મિહિર પટેલ પત્ર લખે છે. હવે એમનું એડ્રેસ આપણે લખી દઈએ તો આપણે લખી દઈએ 24 ફ્લેમિંગો પાર્ક. હવે કોમા. હવે આપણે કોઈક રોડનું નામ લખી દઈએ તો આપણે લખી દઈએ કે ગાંધી રોડ અને એડ્રેસ આપણે લખી દઈએ અમદાવાદ. ચલો આપણે અમદાવાદ લખી દઈએ, અમદાવાદ. હવે સિટીનું નામ આવી ગયું એટલે ફૂલ સ્ટોપ. એરો કરીને હું લખું છું પિનકોડ 382424. ક્લિયર? જુઓ, તમારે બધી જ વસ્તુ છે એ એક લાઇનમાં લખવાની છે એટલે કે તમારો પત્ર આકર્ષિત લાગે. આ કોણ છે? પત્ર લખનાર છે. ઓકે, આ પત્ર લખ્યો છે. હવે આપણે બેંકને લખવાનો છે તો તમારી સરળતા ખાતર હું અહીંથી જે કલર છે એ ચેન્જ કરી દઉં છું જેથી કરીને તમે ઇઝીલી તમને ખબર પડે. ઓકે, હવે હું લખું છું બેંકના મેનેજરને. તો સૌપ્રથમ મારે એક લાઈન તમારે છોડવી હોય તો છોડી શકો, પણ મારી પાસે એટલી ઇનફ જગ્યા નથી એટલે હું નથી છોડતી. અહીં હું લખું છું મેનેજર શ્રી, પછી તમારે કરવાનું છે કોમા. ઓકે મિત્રો, એ યાદ રાખજો. હવે આપણે લખીએ છીએ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના મેનેજરને. તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, તમારે જે બ્રાન્ચ લખવી હોય એ તમે લખી શકો. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા લખવું કમ્પલસરી નથી. હવે હું લખી દઉં છું કે ભાઈ જે મારી બેંક છે એ મારી બેંક આવી છે ન્યૂ સીજી રોડ ઉપર. તો ન્યૂ સીજી રોડ, ફરીથી હું કરું છું કોમા અને પછી લખું છું અમદાવાદ અને પિનકોડ નંબર લખી દઉં છું સપોઝ 382424. ક્લિયર?
તો આ કોને લખું છું? આ જે બેંકનું જે વ્યક્તિને લખવાના છે, એટલે કે જેમને મળવાનું છે એનું એડ્રેસ મેં લખી દીધું. હવે આપણે વાત કરીએ વિષય લખવાની. તો વિષય આપણે લખવાનો છે, તો વિષય આપણે લખીએ. ચાલો હું લખી દઉં છું વિષય. તો સૌપ્રથમ આપણે લખી દઈએ વિષય. જો તમારે સેલ્યુટેશન ઉપર લખવું હોય તો તમે ઉપર લખી શકો, પણ સૌપ્રથમ આપણે લખી દઈએ વિષય. તો હું તમારા માટે લખું છું વિષય. હવે શા માટે હું આ પત્ર લખી રહી છું? તો મેં તમને અહીં કીધું છે કે ચેકના નાણાંની ચૂકવણી અટકાવવા અંગેનો પત્ર. તો આપણે લખી દઈએ કે ચેકના નાણાંની ચૂકવણી અટકાવવા અંગે. ઓકે, હવે આની નીચે તમારે અંડરલાઇન કરવી હોય તો તમે પરીક્ષામાં કરી શકો, જેથી કરીને સારું લાગે. હવે આપણે એને રિસ્પેક્ટફુલી કોઈક સન્માનવાચક શબ્દનો ઉપયોગ કરીશું. તો આપણે બેંકના મેનેજરને લખીએ છીએ તો સાહેબશ્રી, અને પછી તમારે શું કરવાનું છે? કોમા કરવાનું છે. તો સાહેબશ્રી લખીને તમારે કોમા કરી દેવાનું છે, કારણ કે એ જે શબ્દો છે એ કેવા છે? આપણે સન્માનવાચક શબ્દો કહી શકીએ. હવે આપણે લખીએ કે કેવી રીતે તમે લખશો. તો સૌપ્રથમ તમારે બેંકને જણાવવું પડશે કે તમારી બેંકમાં મારું અકાઉન્ટ છે અને એ અંગેનો ચેક ખોવાઈ ગયો છે. તો સૌપ્રથમ પેરેગ્રાફ કરીને આપણે થોડું સારું લાગે એવું લખીએ. તો આપણે કહીએ ને કે ભાઈ જરાક સારું લાગવું જોઈએ, તો આપણે એવું લખીએ કે હું છેલ્લા 10 વર્ષથી આપની બેંકમાં. હવે તમને ખબર છે કે જો આપણી પાસે ચાલુ ખાતું ક્યાં તો બચત ખાતું હશે તો આપણને ફેસિલિટી મળે. તો આપણે કહી શકીએ કે બચત ખાતા નંબર. હવે ખાતા નંબર તમારે ખાસ લખવું પડશે. તો બચત ખાતા નંબર જનરલી તમે 10 ડિજિટનો લખશો તો ચાલશે, અને વધારે તમારે લખવું હોય તો તમે લખી શકો. તો આપણે લખી દઈએ ટેમ્પરરી કે 10, 12, 32, 45, 56. તમારે નહીં લખવું હોય તો 4 નંબર લખીને તમે ક્રોસ માર્ક પણ કરી શકો. તો ધરાવું છું. ઓકે, અને સાથે સાથે આપણે એવું લખી દઈએ કે જેનો હું નિયમિતપણે ઉપયોગ કરું છું. ક્લિયર? મારો એક પેરેગ્રાફ થઈ ગયો. હું બેંકને જણાવું છું કે હું છેલ્લા 10 વર્ષથી આપની બેંકમાં શું કરું છું? મારું ખાતું ધરાવું છું. અને ખાતા નંબર શું છે કે તમે લખી દીધો કે આ ખાતા નંબર છે, અને સાથે સાથે તમે એવું લખી દેવાનું કે હું એનો નિયમિતપણે ઉપયોગ કરું છું. તો આ તમારી બેઝિક ઇન્ફોર્મેશન રેડી થઈ ગઈ. હવે આપણે લખવાનું છે કે શા માટે મારા ખાતાના જે નાણાં છે અટકાવવાના છે. તો આપણે એ લખી દઈએ કે મારા ચેકના નાણાંની ચૂકવણી અટકાવવા અંગે. કેમ કે આપણે શેના માટે લખીએ છીએ? તો બેંકના નાણાંની જે આપણી ચેકના નાણાંની ચૂકવણી છે એને અટકાવવાનું છે. તો અટકાવવા અંગે આજે સવારે. હવે આપણે બેંકને ઓલરેડી ટેલિફોનિક ટોક કરી દીધો છે, તો આજે સવારે ટેલિફોનિક વાતચીતના સંદર્ભમાં હું આ પત્ર લખી રહ્યો છું. પછી આપણે ફરીથી બીજો એક પેરેગ્રાફ કરી દઈએ કે શ્રી, અહીંયા આપણે લખી દઈએ કે અજયભાઈ પરમાર ના નામે લખાયેલો તારીખ. હવે જુઓ મિત્રો, એક વસ્તુની મેં અહીં ભૂલ કરી છે. જો તમને ખબર હોય તો તમે ધ્યાન રાખ્યું હોય તો તમને ખબર પડી જશે કઈ બાબતની મેં ભૂલ કરી છે. તો અહીં મેં તારીખ નથી લખી. જુઓ,
તારીખ લખવાનું હું અહીંયા ચૂકી ગઈ છું, જે સૌથી મોટી મિસ્ટેક કહી શકાય. તો તમારે ધ્યાન રાખવાનું છે, તારીખ લખવાની છે. હવે આપણે જે દિવસે તમારી એક્ઝામ હશે એ તારીખ લખવાની છે. એટલે હું રેન્ડમલી અહીંયા એવું લખી દઉં છું કે 22 જૂન 2020. હવે હું પત્ર લખું છું 22 જૂન 2020ના દિવસે. ઓકે, તો મેં લેટર જે છે એટલે જે ચેક છે એ અગાઉથી લખ્યો હશે, તો અગાઉથી લખેલો છે એટલે હું અહીં લખી છું કે ભાઈ 20 જૂન, અથવા તો તમે આપણે એવું લખી શકીએ કે 20મી જૂન 2020નો તમારી બેંકનો રૂપિયા 10,000નો ચેક કે જેનો ચેક નંબર, હવે તમે 7 ડિજિટનો કોઈ પણ નંબર લખી શકો કે ચેક નંબર છે. ઓકે, આ ચેક મારાથી ખોવાઈ ગયો છે અને બેરર ચેક હોવાથી હું વધુ ચિંતિત છું. ઓકે, સાથે સાથે તમે એવું પણ લખી શકો કે જો આ ચૂકવણી માટે કોઈના પણ દ્વારા ચેક રજૂ કરવામાં આવે તો તેની ચૂકવણી કરશો નહીં. હવે તમે બેંકને લખો તો છો, તો સાથે સાથે આપણે એને વિશ્વાસ પણ બતાવવો પડશે. તો ફરીથી એક લાઈન છોડીને તમારે લખવાનું છે કે આ સંદર્ભે આપ સત્વરે કાર્યવાહી કરશો એવો વિશ્વાસ છે. હવે તમે ઓર્ડર તો નહીં કરશો, એટલે તમે શું કરશો કે આભાર લખાઈ ગયું, પછી ફૂલ સ્ટોપ. હવે પત્રની જમણી બાજુએ એટલે કે લખનારનું આપણે નામ લખીશું, તો આપણે લખીશું અહીંયા આપનો વિશ્વાસુ. હવે એ વાતનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે જે વ્યક્તિ પત્ર લખતો હોય એની જ અહીંયા સાઇન હોવી જોઈએ. તો આપણે ડૉક્ટર મિહિર પટેલ લખ્યું હતું, તો હું સાઇન કરી દઉં છું. ઓકે, અને પછી લખી દઉં છું અહીંયા કે ડૉક્ટર મિહિર પટેલ. ક્લિયર? તો આ થઈ ગયો તમારો પત્ર. આટલો પત્ર લખવાના તમને પરીક્ષામાં 5 માર્ક્સ મળશે અને ખૂબ જ સહેલું છે, આમાં કંઈ અઘરું નથી. તમારે શું લખવાનું છે? સૌપ્રથમ કે આટલા વર્ષથી હું બેંકમાં ખાતું ધરાવું છું, જેનો ખાતા નંબર મેં તમને મેન્શન કર્યો છે, તો એ ખાતા નંબર અને નિયમિતપણે ઉપયોગ કરું છું. સાથે સાથે તમારે લખવાનું છે કે ચૂકવણીની નાણાં અંગે જે ટેલિફોનિક વાતચીત એ નહીં લખો તો પણ ચાલશે, પણ તમારે લખી દેવાનું કે કોના નામે લખાયો છે. તો મેં અહીં લખ્યું છે કે શ્રી અજયભાઈ પરમારના નામે લખાયેલો, તારીખ અને કેટલા રૂપિયાનો ચેક હતો એ, અને ચેક બેરર છે, ખોવાઈ ગયો છે અને એટલા માટે એની ચૂકવણી રદ કરશો જી. ઓકે, અને આભાર આપનો વિશ્વાસુ. તો આ થઈ ગયો તમારો બેંકના નાણાંની જે ચૂકવણી અંગે અટકાયત કરવાની છે તો એનો પત્ર. બીજો પત્ર આપણે જોઈએ તો બેંક દ્વારા ચેકને ખોટી રીતે અમાન્ય કર્યો હોવાની ફરિયાદ કરતો પત્ર. હવે અમારે બેંકને આપણે ફરિયાદ કરવાના છે. કેમ? કારણ કે બેંક દ્વારા તમારા ખાતામાં સફિશિયન્ટ બેલેન્સ છે છતાં પણ તમારો ચેક જે છે એ ખોટી રીતે શું કરી દીધો છે? અમાન્ય કરી દીધો છે. તો એ અંતર્ગત આપણે વાત કરીએ. તો આપણે કોઈ કંપનીના નામથી લખીએ. તો કંપની આપણે એવું લખી દઈએ અહીંયા કે કોઈ પણ લખી દઈએ. આપણે શું લખીએ નામ? ચાલો આપણે નામ લખી દઈએ. ચલો કે નવરંગ નોવેલ્ટી.
તમને જો પરીક્ષામાં આપ્યું હોય તો તમારે પછી એ જ લખવાનું છે, અને જો ન આપ્યું હોય તો પછી તમારે તમારી રીતે લખવાનું છે. પછી અહીંયા આપણે લખીએ ફોન નંબર. હવે તમને ખબર પડી ગઈ હશે કે ફોન નંબર, તો ફોન નંબર આપણે લખી દઈએ 0261. પછી જે ફોન નંબર છે એ તમારે ફોન નંબર લખવાનું છે. હવે નવરંગ જે નોવેલ્ટી છે તો એનું આપણે એડ્રેસ લખી દઈએ. તો આપણે લખી દઈએ કે પહેલો માળ, પહેલો માળ, 4મી ટાવર. હવે આપણે લખી દઈએ સોમનાથ, ધેન ફૂલ સ્ટોપ, અને 362720. હવે ગયા પત્રમાં મેં જે ભૂલ કરી હતી એવી ભૂલ આપણે નથી કરવાની. શું? તારીખ. તો તારીખ આપણે જે દિવસે તમારી એક્ઝામ હોય એ દિવસે તમે તારીખ લખી શકો. તો હું અહીંયા લખી દઉં છું 22 જૂન 2020. ઓકે, ધેન ફૂલ સ્ટોપ. તો આ થઈ ગયું પત્ર લખનારનું સરનામું. હવે આપણે કોને પત્ર લખવાના છે? તો બેંકને આપણે ફરિયાદ કરવાના છે. તો બેંકને ફરિયાદ કરવાની છે એટલે આપણે એ પ્રમાણે લખીએ. તો આ થયું તમારું લખનારનું સરનામું. હવે જેને પત્ર મળવાનો છે તો એની વાત કરીએ. તો કોને પત્ર લખવાના છે? તો આપણે મેનેજર શ્રી. ચાલો હવે તમે મને કહો એ બેંકનું નામ લખીએ. ચાલો આપણે રેન્ડમલી લખી દઈએ બેંક ઓફ બરોડા, બેંક ઓફ બરોડા. હવે બ્રાન્ચનું નામ લખીએ. નહીં લખશો તો પણ ચાલશે. સોમનાથ બ્રાન્ચ લખવું હોય તો તમારી ઈચ્છા, તમે લખી શકો. અને પછી અહીંયા આપણે લખી દઈએ છીએ સોમનાથ, ધેન ફૂલ સ્ટોપ, એન્ડ ધેન પિનકોડ નંબર 362720. અગેન ફૂલ સ્ટોપ. નહીં કરશો તો ચાલશે. ઓકે, હવે આપણે લખીશું વિષય, જે ખૂબ જ અગત્યનો વિષય છે. તો વિષય તો આપણે શું કરીશું કે જો અહીં આપણે લખ્યું છે કે બેંક દ્વારા ચેકને ખોટી રીતે અમાન્ય કર્યો છે. તો આપણે અહીં એવું જ લખવું પડશે કે બેંક દ્વારા ચેકને ખોટી રીતે અમાન્ય કર્યો હોવા અંગે ઓકે, ધેન આપણે પછી લખીશું સાહેબ શ્રી. તો આ તમારી થઈ. આપણે જે વાત કરીએ કે સન્માનદર્શક શબ્દો છે તો એનો આપણે ઉપયોગ કર્યો. ઓકે, હવે આપણે જોઈએ કે કેવી રીતે આપણે લખીશું. તો પહેલાં આપણે એવું કહેવું પડશે જેવું આપણે પહેલાં પત્રમાં કીધું હતું કે તમારી બેંકમાં આટલા વર્ષથી ખાતું છે, એનો ખાતા નંબર આટલો છે. તો આપણે એવું લખી દઈએ કે અમે છેલ્લા 5 વર્ષથી આપની બેંકમાં, હવે હું ચાલુ ખાતું લખું છું. તો આપની બેંકમાં ચાલુ ખાતા નંબર. હવે જે તમારે નંબર છે એ ચાલુ ખાતા નંબર અહીં લખવાનો છે. થી એટલે કે નંબરથી અમારી પેઢી, શું નામ લખ્યું હતું આપણે? તો નવરંગ નોવેલ્ટી. તો નવરંગ નોવેલ્ટીના નામે ખાતું ધરાવીએ છીએ. હવે આપણે એવું પણ લખવું પડશે કે જે અમારી પેઢી છે તો એના અંગેના જે બધા નાણાકીય વ્યવહારો છે એ પણ અમે આ ખાતાથી કરીએ છીએ. તો આપણે એવું લખી દઈએ અને આ જ ખાતામાંથી અથવા તો આ ખાતાથી અમે દરેક વ્યવહાર કરીએ છીએ. ઓકે, આ થઈ ગયો તમારો પેરેગ્રાફ નંબર 1 કે આટલા વર્ષથી અમારું ખાતું છે, આ વ્યક્તિ અથવા તો આ પેઢીના નામે છે અને દરેક પ્રકારનો વ્યવહાર અમે આ જ જગ્યાએથી આ ખાતાથી કરીએ છીએ. હવે આપણે એવું લખી દઈએ કે તારીખ એ લોકોને બતાવવી પડશે કે કઈ તારીખનો આપણે જે ચેક હતો તો એ રદ કરેલો. તો આપણે લખીએ છીએ પત્ર 22 જૂન. તો આપણે એવું લખી દઈએ કે 15 જૂન
2020નો ચેક નંબર, હવે તમારે ચેક નંબર લખવાનો છે તો એ ચેક નંબર લખી દઈએ, ₹12,000 નો. હવે બીજી કોઈક પેઢીનું નામ લખીએ તો આપણે લખીએ કે પ્રતિભા સ્ટોર્સને નામે આપેલો ચેક અન્ય વ્યાપારી દ્વારા બેંકમાં રજૂ કરવામાં આવ્યો હતો, પરંતુ આ ચેક બેંકના ખાતામાં અપૂરતું બેલેન્સ જેવી નોંધ સાથે પરત કરી દેવામાં આવ્યો. હવે તમે એવું લખશો કે ભાઈ અમે જ્યારે ચેક લખીએ છીએ તો ત્યારે અમે બધી જ વસ્તુઓ જોઈ અને તપાસીને લખીએ છીએ, તો આપણે એવું લખી દઈએ કે પાસબુકની છેલ્લી નોંધને ધ્યાનમાં લઈને જ અમે ચેક લખતા હોઈએ છીએ. ચેક લખ્યો તે દિવસે અને આજે પણ અમારા ખાતામાં ₹30,000 બેલેન્સ છે, છતાં આપના દ્વારા ચેક રદ કરાયો એ ગંભીર બાબત કહી શકાય. ઓકે, એટલે આપણે ચેક લખેલો હતો ₹12,000 અને ખાતામાં આપણું બેલેન્સ કેટલું છે? 30,000, છતાં પણ શું કર્યું છે? બેંકે રદ કર્યો છે. તો એ કેવી બાબત છે? ગંભીર બાબત. તો આપણે પછી બેંકને એવું કહીશું કે આ અંગે આપ સત્વરે, હવે તમારે જલ્દી માટે બેંક ઓફિશિયલ મતલબ લેટર્સ માટે તમારે સત્વરે શબ્દનો પ્રયોગ કરવાનો છે. તો સત્વરે તપાસ કરી અમને જાણ કરશો. સાથે સાથે આપણે એવું પણ લખી દઈએ કે ચેક રદ થવાથી પેઢીને અથવા તો પેઢીની પ્રતિષ્ઠા અથવા તમે લખી શકો શાખને પણ નુકસાન પહોંચે છે. પછી આપણે એવું લખીએ કે ભવિષ્યમાં આવી ઘટનાઓ અથવા તો આવી ઘટના ન બને તેનું ધ્યાન રાખશો. હવે ભલે આપણે ફરિયાદ કરીએ છીએ છતાં પણ આપણે આભાર તો લખી જ દઈશું. પછી શું લખીશું? આભાર. અને પત્ર લખનાર, તો પત્ર લખનાર અહીંયા આપણે લખીશું આપનો વિશ્વાસુ
આપનો વિશ્વાસુ. હવે કોઈક વ્યક્તિનું નામ જોઈએ તો આપણે લખી દઈએ અહીંયા. પહેલાં તો આપણે એની સાઇન કરીશું, તો અહીંયા લખી દઈએ. પછી અહીંયા લખી દઈએ કે મિહિર પટેલ. હવે પેઢી વતી લખ્યો છે તો શું લખવું પડશે આપણે? માલિક. ઓકે, તો આવી રીતે તમારે પત્ર લખવાનું છે કે જે બેંકના નાણાં તમારા ખાતામાં છે છતાં પણ બેંક દ્વારા એને રદ કરવામાં આવ્યો છે, તો એ અંગેની ફરિયાદ કરવાનો પત્ર. આશા રાખું છું કે તમને આમાં સમજ પડી ગઈ હશે, અને જો તમને મારો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ત્યાં સુધી હું રજા લઉં છું. ટેક કેર, ગુડ બાય, થેન્ક યુ એન્ડ હેવ અ નાઇસ ડે.